સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા તારીખ 3 જુલાઈ 2026 રોજ એટલે કે આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર સમગ્ર ગુજરાતની સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે મહેર કરી સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટના જિલ્લાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જૂનાગઢ જિલ્લો વરસાદની દ્રષ્ટિએ મોખરે રહ્યો। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં સૌથી વધુ 8.31 ઇંચ વરસાદ ખાબક્યો। ત્યારબાદ માંગરોળમાં 7.6 ઇંચ, કેશોદમાં 5.51 અને મેંદરડામાં 5.16 જ્યારે વંથલીમાં 3.98 ઇંચ વરસાદ વરસ્યો। ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવળમાં 7.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। આ સાથે જ સૂત્રાપાડામાં 3.46 ઇંચ, તલાલામાં 2.1 ઇંચ અને કોડીનારમાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 3.27 ઇંચ, જેતપુરમાં 2.56 ઇંચ અને ઉપલેટામાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો। રાજકોટમાં પણ બપોરના સમયે ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા। બપોરે 2 થી 4 ના વચ્ચે ધોરાજીમાં 2.68 ઇંચ અને જેતપુરમાં 2.56 ઇંચ વરસાદ પડ્યો હતો। ગીર સોમનાથ અને પોરબંદરના પાટણમાં વેરાવળમાં બપોરના સમયે 1.18 ઇંચ અને સૂત્રાપાડામાં 0.59 ઇંચ પાણી પડ્યું હતું। પોરબંદરના કુતિયાણામાં પણ આ 2 કલાકમાં 0.59 ઇંચ વરસાદ નોંધાયો। हाँ ड्रोन ना वीडियो के वाला हाँ